જાણીશું રાજ્યભરમાં સતત વર્તાઈ રહેલ કમોસમી કહેરની શક્યતાઓ વિશે। ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર યથાવત છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અનેક સ્થળોએ માવઠું પડ્યું છે। હજુ પણ આગામી 24 કલાકમાં વરસાદની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સુધીના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે અને ખેડૂતોને પણ માવઠાથી નુકસાન થઈ શકે છે। રાજ્યમાં કમોસમી વરસાદની આફત। દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી વરસી મુશ્કેલી। હજુ આગામી 24 કલાક વાદળ બનશે વેરી। આમ તો જાન્યુઆરી મહિનામાં હાડ થીજવતી ઠંડી પડતી હોય છે, પરંતુ હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં પડી રહ્યો છે વરસાદ અને હજુ પણ આગામી 24 કલાક સુધી માવઠાના કહેરથી કોઈ રાહત મળવાની શક્યતા નથી। સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠું વરસ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતભરની અંદર જે વરસાદી માહોલ બન્યો છે, કેટલીક જગ્યાએ આજે વરસાદ વરસી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ આજે સાંજના સમયે જે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને જે વરસાદ વરસ્યો તેને લઈને જે કેટલાક જે જીનો બોડેલીમાં આવેલી છે, જે કપાસની ખરીદી કરે છે, આપ જોઈ શકો છો કે આ જીનની અંદર જે ઢગ મારવામાં આવ્યા છે, એ ઢગ પર જે વરસાદી જે છાંટા પડ્યા છે તેને લઈને આ જે કપાસ છે એ કપાસ પડી રહ્યો છે। આપ જોઈ શકો છો કે આ જીનની અંદર ચારો તરફ પાણી જ પાણી જોવાઈ રહ્યું છે। કપાસના જે ઢગ છે તેની અંદર જે પાણી ઘૂસી ગયો છે। આપ જોઈ શકો છો કે આ જે કપાસ છે સદંતર રીતે પલળી ગયો છે, પાણીથી તરબોળ થઈ ગયો છે। ખાસ જે બીજી ચિંતાની વાત એ છે કે આજે બોડેલી તાલુકાના જે ખેડૂતો છે એ ખેડૂતોએ તેમનો જે કપાસ નથી વેચ્યો તે ખેતરોની અંદર જે પલળી રહ્યો છે। કેટલાક ખેડૂતોએ પોતાના ઘરોની અંદર જે અને ઘરની ઓસરીની અંદર જે કપાસ મૂક્યો છે તે પણ પડી રહ્યો છે। ખાસ બીજી ચિંતા એ વાતની ખેડૂતોને સતાવી રહ્યો છે કે જેમને કપાસ છે, તુવેર છે, મકાઈ છે અને કેરની જે ખેતી કરી છે એ કેરની ખેતીની અંદર ભારે નુકસાની તેમને વેઠવાનો વારો આવે છે। હવે ફરી એકવાર આ જે ખેડૂતો છે, ખેડૂતોને આ માવઠાનો માર ખાવાનો વારો આવે છે। રાજ્યમાં શિયાળાની ઋતુમાં માવઠું થઈ રહ્યું છે, જેના લીધે ખેડૂતોની ચિંતા વધી છે। મંગળવાર રાત્રે અને આજે સવારે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો છે, ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે, જેમાં આગામી 5 દિવસના હવામાન વિભાગ અંગે અનુમાન લગાવવામાં આવ્યું છે। આ આગાહી પ્રમાણે હજુ 24 કલાક સાચવવું પડે તેમ છે। આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અમુક ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે। આગામી 24 કલાક દરમિયાન થનારા વરસાદની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ જોવા મળી શકે છે। આ 24 કલાક બાદ રાજ્યમાં હવામાન મોટા ભાગે સૂકું રહેશે। બીજી બાજુ તાપમાનની વાત કરીએ તો આગામી 4 દિવસ દરમિયાન 1-2 ડિગ્રી તાપમાન વધી શકે છે, તે પછી તાપમાનમાં ઘટાડો જોવા મળશે। આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું માનવું છે કે માવઠાના કારણે ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે। આ જે ઝાપટાઓ છે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની અંદર જોવા મળી શકે છે। આ એક હવામાનની અંદર જે પલટો છે જેને કારણે રાજ્યના અનેક વિસ્તારો પર વાદળછાયું વાતાવરણ છવાયેલું છે અને આ વાદળછાયું વાતાવરણ છે એ ક્યાંય ને ક્યાંય શિયાળુ પાકને અસર કરી શકે છે અથવા તો શિયાળુ પાકની અંદર ફૂગનો પ્રકોપ છે વધી શકે છે। જીરુના પાકની અંદર સુકારો અનેક દિવસથી કન્ટિન્યુ છે અને આ જે વાદળછાયું વાતાવરણ થયું છે એને કારણે કાળી ચરબીનો ઉપદ્રવ પણ થઈ શકે છે। એટલે આ જે માવઠું જે વિસ્તારમાં થયું હશે ત્યાં તો નુકસાન હશે, પણ જે વિસ્તારમાં માવઠું નથી થયું ત્યાં પણ એકદમ ઘાટા વાદળ છવાઈ ગયા છે અને આ વાદળછાયા વાતાવરણને કારણે શિયાળુ પાકમાં નુકસાની આવી શકે છે। માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના 10 થી વધુ રાજ્યોમાં કમોસમી વરસાદ પડ્યો છે। વરસાદના કારણે ઠંડી પણ વધી ગઈ છે। દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે। દિલ્હીમાં મંગળવારે કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો। આ દિવસે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 6 ડિગ્રી ઓછું હતું। પશ્ચિમ હિમાલયના ઉપરના વિસ્તારમાં હળવો વરસાદ અને હિમવર્ષાના અહેવાલ છે। હિમાચલના ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ છે,
તે જ સમયે રાજસ્થાનમાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થયો હતો. મધ્ય મહારાષ્ટ્ર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવો વરસાદ થયો હતો. વાદળછાયા વાતાવરણને કારણે લઘુત્તમ તાપમાનમાં નજીવો વધારો નોંધાયો હતો. જો કે હજુ પણ ઘણા રાજ્યોમાં કોલ્ડ વેવની સ્થિતિ છે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં શીત લહેર પ્રવર્તી રહી છે. ગાઢ ધુમ્મસના કારણે રાજસ્થાન, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઓડિશાના ભાગો છવાયેલા છે. ઉત્તર પ્રદેશ અને પંજાબના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો લગભગ 5 થી 12 કલાક મોડી ચાલી રહી છે અને ફ્લાઇટ પણ મોડી પડી રહી છે. ધુમ્મસ અને ઠંડીના કારણે મંગળવારે દિલ્હીમાં આવતી કે ત્યાંથી પસાર થતી 21 થી વધુ ટ્રેનો મોડી ચાલી રહી હતી. બ્યુરો રિપોર્ટ, TV9.